સોમનાથનો દરિયો આજે ગાંડો થયો છે. તો કેમ છો મારા ગુજરાતી મિત્રો? તો આજે કેટલાય દિવસથી પ્લાન બનાવવાનું ગોઠવતા હતા ફરવાનું, અને આજે મેર આવ્યો છે. એટલે જો વાગ્યા છે અત્યારે લગભગ 9:53 થઈ છે, અને હવે અમે નીકળવાના છીએ ગિરનાર, દીવ અને સોમનાથ. એટલે આગળ જઈને જોઈએ કયા જગ્યાએ નક્કી કરવું અને ક્યાં પહોંચવું, એ રીતનું બધું નક્કી કરવાનું છે. જો આમી છે આ વીરપાલસિંહ, ઓમદેવસિંહ, સુરુ અને આ છે જયપાલસિંહ. જો એટલે હવે કેટલા દિવસથી પ્લાન કરતા હતા ને આજ મેર આવ્યો જવાનો, એટલે હવે અમે નીકળીએ. જો વાગ્યા છે 12:09 અને અહીંયા ચા પાણી પીવા રોકાણા. એટલે જો આ રીતની કઈ હોટલ આ રહી, કઈ કનૈયા હોટલ જોડે રહ્યા છે અમે ચા પાણી કરવા. રાની અને બેગમ વિડીયો કરે ફોટા વિડીયો. તો કેટલો રહ્યો છે અહીં? 99. અહીં 99 હજુ સોમનાથ છે, અને બહુ ઊંઘ આવતી હતી. એટલે અમારા ડ્રાઈવર જો વીરપાલસિંહ એમને ચા પીવા હોલ્ડ રાખ્યો છે. જો આ બે અમારા ડ્રાઈવર છે. 90 કિલોમીટર પણ થાકી ગયા. રસ્તો કેવો હતો આમ દેવ? જોરદાર. આજે આજે તો ફાઇનલી હવે ચા પાણી કરી નીકળી ગયા અમે, અને હવે સોમનાથ જવા જઈએ. જો આ ગાડી છે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અમે સોમનાથ. લગભગ 6 વાગે પહોંચ્યા, અને નાયા ધોયા ને ટાઈમ થઈ ગયો છે અમારો. હાલનો ટાઈમ છે 7:19 થઈ ગયા, અને અંદર આવી ગયા અમે. જો અને અંદર ગેટે આવો એટલે અહીંયા પહેલાં તો ટિકિટ લેશે ગાડીના. અમે 50 રૂપિયા આપ્યા હતા. એટલે જો કંઈક આ રીતનો છે. જુઓ છે આ રીતનો છે ગેટ. એન્ટ્રી ફી 50 રૂપિયા છે, અને એથી અંદર આવો એટલે સીધા જ ગાડી આગળ પાર્કિંગ કરવાની છે. અને તમે જુઓ અહીંયા બસ પણ સુવિધા છે. જો કંઈ બસ આવે તો અહીંયા નિઃશુલ્ક બસ સેવા છે. આર્યું બસ સ્ટેન્ડ છે. એટલે કંઈક આ રીતનું બધું છે અહીંયા. જો અહીંયા છે બસનું પાર્કિંગ, અને જુઓ તમે આ છે રસ્તો. સીધો મંદિરે રસ્તો જાય છે. અને જો સવારનો બહુ મસ્ત તમને મોજ આવી જાય એવું છે બધું. અને અહીંયા છે સંડાસ બાથરૂમ ને એવું જે નાવા ધોવાનું હોય એ છે બધું. એટલે કંઈક આ રીતનું છે બધું અંદર. તમે અંદર આવો એટલે જુઓ કંઈક આ રીતનો વ્યૂ તમને દેખાશે. છે ને જોરદાર. એટલે જો અહીંયા પણ બસ સ્ટેન્ડ છે. નિયર શું સેવા મતલબ તને બસ સ્ટેન્ડ સુધી બેસાડી જાય કંઈક છે બધું આ. એટલે જો આવું બધું છે. જો અહીંયા ચા કોફી નાસ્તો બધું હાલ છે, પણ હાલ કંઈ દેખાતું નહીં. સવારમાં બધું કંઈક બંધ જેવું લાગે છે. એટલે કંઈક આ રીતનું છે. જો એટલે આપણે આગળ જઈએ. અને અહીંયા છે સાર્વજનિક ભોજનાલય. આ છે સાર્વજનિક ભોજનાલય છે. જો કંઈક આ રીતનું છે બધું. ના છે પ્રસાદીનું, એટલે કે જો તમારે પ્રસાદી લેવી હોય તો અહીંયા મળી રહેશે. બાકી એ બધું છે એવું બધું છે. જો સોમનાથ મંદિર ભોજનાલય, એટલે આવું બધું છે અહીંયા. બીજું તો જોઈએ આગળ શું શું આવે છે એ બધું તમને દેખાડીએ. વિડીયો જોતા રહો.
હા સુરજવાડી જો અહીંયા કાવળેશ્વરનું હર હર મહાદેવ જય ભોલેનાથ. તો ફાઇનલી આપણે અંદર આવી ગયા અને અંદર કંઈક આ રીતનું છે બધું. જો આ કબૂતર અહીંયા દાણા નાખે એ રીતનું ચણે છે અને અહીંયા મોબાઈલ ને બધું અલાઉડ નથી એટલે બધું આપણે અહીંયા મૂકશું અને બધું છે જુઓ તમે છે ને. તો તમે મોબાઈલ ને એવું લઈને આવો એટલે જો અહીંયા ટોકન તમને આપે અંદર એ બધું મૂકી દો અને એનો કોઈ ચાર્જ નથી. એ રીતનું કંઈક નિઃશુલ્ક ચાર્જ છે. જુઓ બધું સેફ રહેશે. અહીંયા મૂક્યું હતું અને હવે અમે બહાર આવ્યા છે દર્શન કરીને અને હવે આગળ જઈએ. જુઓ તમે એટલે અહીંયા ટોકન આપે તમને અને આ રીતનો કંઈક નંબર આપે. જો એટલે આ રીતનું બધું હોય છે એટલે તમે જુઓ. તો તમે જોયો આ મૂર્તિ કોની છે એ કોમેન્ટ કરજો. જો છે ને જોરદાર ખતરનાક આ રીતનું બધું હા કઈ બધી બજારનું આ બાજુ જો આપણે બજારના આરતી જઈએ અંદર અને દરિયો જોવા હજુ જવાનું છે આપણે. આ છે સમુદ્ર મંથન એટલે કે દરિયો આપણે જોવા જવાનું છે હજી. બાકી કંઈક આ રીતનું બધા હોય છે. શંખ શંખ છે. સમુદ્ર મંથન આપણે દરિયો જોવા જવાનું છે અને આ રીતનું બધું વ્યૂ છે અંદર જોવો તમે. ચાલો આપણે અંદર હવે એન્ટ્રી થઈ ગઈ. દાદાની બધા બેઠા હોય અહીંયા લાઈટ. આપણે ઓમદેવસિંહ ગાઈડ, આપણે ટૂર ગાઈડ ઓમદેવસિંહ. જો આપણે દરિયો જોવા જવાનું હોય એટલે અહીંયા કંઈક ટિકિટ થાય છે. એ કંઈક આ રીતે બહુ નથી, 5 રૂપિયા હોય છે દરિયો જોવા જવાની. એટલે આપણે જઈએ જોવા અને કંઈક આ રીતનું બધું છે. બધું જોવા અહીંથી આપણે આવ્યા ને એ ટિકિટ છે લઈ લીધી ટિકિટ અને આપણે અંદર જઈએ જોવા દરિયો જોવા. જોરદાર દરિયો હશે તો એ મોજ આવી જાય. તમે જોજો વિડીયોમાં બનાવે જો. સાયકલ એવી છે જો અહીંયા સાયકલ પણ આપે છે પણ સાયકલ નાની છે. બજાર છે અહીંયા અને સામે હનુમાનજીની મૂર્તિ છે. દરિયા સામે મોઢું કરીને જોઈ રહ્યા છો. જુઓ તમે છે ને આના વાળા વીરપાલથી ખતરનાક. એટલે આમ તો બજારમાં જવા જાઉં કે દરિયો જોવા જાઉં પેલા અલા પછી રિટર્ન में आएंगे રિટર્ન में आएंगे તો બધા જોવાનું અમે પછી રાખ્યું. પહેલાં અમે તોફાની દરિયો જોઈએ અને આજ તો એવો તોફાની દરિયો થયો છે ને કે વાત જ જવા દો. તમે જોશો એટલે વિડીયોમાં ખતરનાક તોફાની થયો છે. જુઓ તમે છે ને અહીંયા હાથ માર તો જો અહીંયા દરિયા કિનારાની મોજ એટલે વાત જ જવા દો છે ને. જુઓ આ છે જો દરિયા કિનારો એટલે આમ એટલી મોજ આવે ને. આજ તો દરિયો એટલો તોફાની ચડ્યો છે ને કે વાત જ જવા દો. જો આ જો તમે પાણી આવે તો છે ને. જો આ દરિયો તોફાની એટલો ચડ્યો છે ને કે આજ તો જબરજસ્ત મને મોજ આવી જાય જોવાની. આજ તો જો
સોમનાથનો દરિયો આજે ગાંડો થયો છે. આજે દરિયો જબરદસ્ત ગાંડો થયો છે. તમે જુઓ, આમ એટલો તોફાની ને કે નજીકથી તમને મોર મોજ આવી જાય જોવાની. અને તમે કદાચ દરિયો શાંત તો જોયો હશે, પણ આવો તોફાની દરિયો તમે જુઓ ને એટલે આમ દિલ ખુશ થઈ જાય. એ રીતનું બધું અહીંયા સોમનાથને છે. તમે જુઓ છે ને બાકી આમ તમે મોજ આમ જુઓ બધા આ બાજુ ડિસ્કાઉન્ટ રીલ બનાવતા હોય, આ બાજુ ઊંટિયા ને એ બધું હોય છે. જુઓ તમે છે ને આ સુરુ જુઓ દરિયા ડોળો ઉભો હોય. એ તને જઈશ લે બારાય જુઓ એને શોખ હજુ છે. એટલે કંઈક આ રીતનું જોરદાર. કદાચ મારો અવાજ તો ઓછો પડતો હશે આજ, કારણ કે દરિયાનો અવાજ એટલો બધો છે ને કે વાત જ જવા દો. તમે જુઓ મોજા છે દૂરથી ઉછળીને આવે, એટલે મારો અવાજ કદાચ આ દરિયાનો અવાજ કદાચ ધીમો આવતો હશે, પણ તમે નજારો જુઓ એકદમનો તમે આમ જોરદાર છે ને. જુઓ જો આ રીલ બનાવે છે ને એવું બધું છે અહીંયા. જુઓ છે ને જોરદાર. આપણે હવે આગળ જઈએ છીએ. આ તો દરિયો આપણે જોયો, પણ હવે આગળ જઈએ જે મંદિરની આમ નજીકથી દેખાશે તમને એ રીતનું કંઈક આપણે છે અહીંયા. જુઓ તમે એટલે આપણે ત્યાં જઈએ. તો આપણે દરિયા કિનારાની નજીક આવી ગયા અને જોવા છે મહાદેવ મંદિર અને કંઈક આ રીતનો બધો નજારો છે. જુઓ તમે આ છે મહાદેવનું મંદિર. અંદર તો કેમેરાને એવું અલાઉડ નથી, પણ આપણે અહીંયાથી પાડીએ ફોટો પાડીએ ને જોઈએ. તો ફાઇનલી આપણે દરિયા જોવાળા આવી ગયા અને અહીંયા ફોટો પોઈન્ટ છે. અંદર તો જવા નહીં દેતા, પણ જો અમારા બે ભાઈઓ ફોટા પાડી રહ્યા છે, અલગ ઓમદેવજી અને વીરપાલસિંહ, તે ફોટા પાડી રહ્યા. અંદર બહુ ફોટો શોખ જોરદાર આવે, પણ અંદર કેમેરાને એવું કંઈ અલાઉડ નથી, એટલે બહારથી અમે પાડીએ છીએ. અને આ જુઓ તમે આ દરિયો આ નજીક તો નહીં જતા. અહીંયા આટલા બધા પથ્થર ને બધું છે. પથ્થર તમે જુઓ છે ને હેવી ને હેવી, મોટા ને મોટા. તો એ ઠેર અમુક આ વરસાદી અમુક છાંટા અહીંયા આવે છે. જુઓ આ રીતનું મંદિર છે. જુઓ તમે છે. જુઓ તમે આ રે જુઓ છે ને અક્ષર વૃત્તાંતવાળો એ દરિયાની કંઈક સામે તેમ તો તેમ સામે છે એ રીતનું નિશાન આવે છે. આ મંદિર અહીંયાથી બહુ જોરદાર લાગે છે. અહીંયાથી જુઓ જય સોમનાથ, એટલે કંઈક આવું બધું સોમનાથ છે જોવાનું. તો તમે આવશો ને એટલે તમારું દિલ ખુશ થઈ જાય એવું છે જોવાનું. તમે જુઓ એટલે કંઈક આ રીતનું મંદિર છે, લાઇટ છે. આ રીતે પહેલાં અહીંથી જુઓ ને તો તમને એમ થાય, પછી નીચે જુઓ ને એટલે તમને મોજ આવી જાય એ રીતનું છે બધું. જુઓ ને આવ્યો મોજો આવ્યો. અહીંયાથી આટલા સુધી પાણી આવે છે. ઓમદેવસિંહ આવે છે, ફોટો પડાવે છે. વીરપાલસિંહ, જયપાલસિંહ અને સુરુભા એ ફોટો પડાવવાનો મુશ્કેલ છે. આપણે જો રજા છે ને જોરદાર. જય મહાદેવ. અને અહીંયા સાયકલ પણ રાઈડ મળી રહે છે ભાડે. જો અહીંયા ત્યાંની આવે આ જોગલાને આ છે બજાર સોમનાથના મંદિરની અને આપણે જવાના બજારની. જોઈએ અંદર કંઈક સારું હોય તો. બાકી જોઈએ માળા છે, શંખ છે અને નાના નાના શંખ પથ્થર કલરિંગવાળા બધું આવું છે. જો અહીંયા શંખની આખી તોરણ હોય છે બની જો છે ને આ રીતનું બધું હોય છે.
અહીંયા ટેટુની દુકાન છે બજારમાં. જો અહીંયા કંઈક આવે તો ટેટુ દેખાય છે. બાજુમાં પણ ટેટુની દુકાન છે. એ છે મોહણી મેલડી ટેટુ. એટલે કંઈક આ રીતનું બધું છે અહીંયા ટેટુ. જો ટેટુ અહીંયા દોરે છે. બાકી તો જોઈ બજારમાં કંઈક આ રીતનું બધું છે. અહીંયા આ દુકાન પણ છે. ચશ્માની દુકાન બાળકોની ને આ રીતનો કંઈક માર્કેટની બાજુ આવો એટલે દુકાનો આવે છે. એટલે તમે અહીંયા જુઓ. ના તો બહાર નીકળી ગયા અમે દરિયો જોઈને. અને જો આ રીતનું બધું મળે છે. રાખે છે. તો હવે અમે બહાર નીકળ્યા અને જઈએ હવે લીંબુ સોડા વાળો પેલી બાજુ જોઈએ. અહીંયા લાઈનમાં સાંગ ને બધું મળે છે ને. આ રીતનું બધું છે. જો અમે સુરત તેના પાછળ ફૂલ આરામથી એ યાર જો સુરત એ લીંબુ વાળી મસ્ત લીંબુ સોડા હોમ મે રહી દો અને સોડા પીવા દે એટલે ભેંસ દીવા આ બધા થાકી ગયા એટલે અમારે હવે લીંબુ સોડા પીવા જવું છે. ઈ તો વીરપુર એ તો વીરપુર તપિયા રલી જાય તારી. જો આ રીતે હવે અમે લીંબુ સોડા પીવા જઈએ. કારણ કે જબ્બર થાક લાગે. કારણ કે દરિયો કિનારાને હાલવાનું જ એટલું હતું ને કે વાત જ જબરદસ્ત. આમ બહુ સાયકલ આપતા હતા ભાડે પણ અમે લીધી નહીં. એ અમારી ભૂલ. તો હવે ફાઇનલી અમે બહાર નીકળી ગયા. હવે અહીંથી જોઈએ દીવ જવું છે કે જુનાગઢ જવું છે એ હવે નક્કી કરીએ. અને સોમનાથ જોઈને બહાર નીકળી ગયા. હવે અમારી ગાડી આ પાર્કિંગમાં છે એ બહાર કાઢીને અમે જઈએ. અને જુઓ તમે વાગ્યા અમે લગભગ અમે ગયા હતા ને 8 વાગે અંદર ગયા હતા અને 10 વાગ્યા એટલે 2 કલાક જેવું અંદર દર્શન કરતા અને બધું ફરતા થયું. એટલે જુઓ તમે આ ગાડી છે આપણી ત્યાં. એ હવે કાઢીને ડિસ્કસ કરીએ કે હવે કઈ બાજુ જવું. પછી આપણે બીજો વિડીયોમાં જોઈએ. તો અમે સોમનાથથી નીકળી ગયા છીએ. એન્ટ્રી અહીંયાથી લીધી હતી એટલે હવે એક્ઝિટ અહીંયાથી લેવાનું છે. તો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કલર વાળું કરો. આવજો સોમનાથ. જય મહાદેવ. જય મહાદેવ.